પ્લીઝમાં આગળ વાત કરીએ તો અમદાવાદના સાણંદમાં ગટર ઉભરાતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે। રસ્તા ઉપર ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તો તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે। હરિઓમ સોસાયટીમાં ગટર ઉભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગંદકીના લીધે રોગચાળો ફેલાવવાનો પણ લોકોમાં ભય છે। ગટર ઉભરાતા શહેરીજનો ગંદકી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિકોએ ચૂંટણી અને વેરાનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। સાણંદમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા વધી રહી છે। ભાજપના ગઢ ગણાતા એવા વોર્ડ નંબર 1માં આવેલી હરિઓમ સોસાયટીમાં જે રીતે દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે, સ્થાનિક લોકો ભારે હેરાન પરેશાન થયા છે। સ્થાનિક લોકોએ નગરપાલિકામાં વારંવાર મૌખિક રજૂઆત કરી અને નગરપાલિકામાં હોબાળો પણ કરી ચૂક્યા છે, છતાં પણ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતા। નગરપાલિકાના કર્મચારીઓ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને સોસાયટીના રહીશોએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને આકરા પાણીએ જોવા મળ્યા હતા। લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે અને તેમાં ચૂંટણીનો અને સાથે જ વેરાનો બહિષ્કાર કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી। હજે જો નાના છોકરા આટલી બધી સોસાયટીમાં છે, બરોબર છે, પડશે માંદા પડશે તો કે નગરપાલિકા વાળા જવાબદારી લેશે, અને ના લેતી હોય તો આ સોસાયટીમાં ગમે તેમ પાણી કાઢવા આવે, નકા વેરો કે કાંઈ ઉઘરાવા આવે નહીં, અને ગમે તેમ કરી અને અહીંયા ઓલા કરી અને વોટ માટે તો હંમેશા પેલે કોઈ બેઠું તો આજે કાં તો આ સમસન કરે અને નકા હમણાં પાણી ભરી અને કાલે સોમવારે મંગળવારે પાણી બધું નગરપાલિકામાં આવશે। બોલો તમારે શું જે કરવું હોય આ જોઈ અને વિચારી અને પછી તમે અહીંયા આવજો। તે પહેલા આવતા નહીં અહીંયા કરે, બરોબર છે, અને આ બધી ગટરો ઉભરાઈ દીજો, બધી આ ગટરો સાફ થઈ જવી જોઈએ। આ ગટર જ્યારથી ગટર ખોદીને ત્યારથી ગટરની સમસ્યા તો પાણીની ઉભરાવો ઘણો થાય છે, અને હરિઓમ CAB વિભાગમાં કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતા નથી। અને ખોડિયારનગર ને રો હાઉસમાં એમના કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા રહે છે, ત્યાં આગળ 10 દિવસથી ગટરના ખાલી કરવા માટે ટ્રકો 2 ટ્રકો આવે છે। તો અમારે શું અહીંયા અમે કઈ ભાજીમૂળા સમજે છે? પૂછું કે તમે ભાજપના વોટ લેવા આવો છો તો અમારી સમસ્યા કેમ નથી કરતા? કોઈ નથી કઈ કરવા આવતા। અમારી ગટરની સમસ્યા કોઈ કરતું નથી। હું એમ કહેવા માંગુ છું કે આટલો કેસ સોલ્વ કરો। અમે પરમ દિવસે ચીફ ઓફિસરને ફોન કર્યો, તેમને મને એમ કીધું કે તમારે ત્યાં કોઈ સમસ્યા થાય નહીં, તો મેં એમ કીધું કે ગટરના ભૂંગરા બંધ કરાવી દો સાહેબ, તો એનું સોલ્વ થઈ જશે। અમારે ગટર જોઈતી નથી, અને હવે પછી પાણી વેરો કે કોઈ વેરો લેવામાં આવશે નહીં। હજે જો નાના છોકરા આટલી બધી સોસાયટી